મકર રાશિ માટે રાહુની મોટી સફળતા 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ? પ્રિય દર્શકો, તમે થંબનેલમાં જોયું કે કળિયુગના રાજા રાહુ મહારાજ 3 સપ્ટેમ્બર 2025થી જાગશે. મકર રાશિના લોકો માટે રાહુ મહારાજ હાલમાં તમારા બીજા ભાવમાં તેમના શ્રેષ્ઠ મિત્ર શનિની રાશિમાં બિરાજમાન છે. મકર રાશિના લોકો માટે 3 સપ્ટેમ્બરથી આ વર્ષના આગામી 4 મહિના અને આખા વર્ષ દરમિયાન કેવી રીતે પરિણામો જોવા મળશે? રાહુ મહારાજ દરેક રાશિ માટે સારા પરિણામો આપતી નથી. જો કે તમારા માટે રાહુ મહારાજ આગામી 16 મહિનામાં તમારા પક્ષમાં રહેશે. ગયા વર્ષે 7.5નો સમયગાળો તમને હચાવી નાખ્યો હતો. રાહુ મહારાજ હવે તમારા માટે નોંધપાત્ર ફેરફારો લાવી રહ્યા છે. રાહુ મહારાજની આ સ્થિતિ તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવે છે. તમે બધા જાણો છો કે રાહુ મહારાજ જ્યારે મીનમાં હતા ત્યારે રાહુ મહારાજે તમારા માટે ઘણા નકારાત્મક દ્રષ્ટિકોણ બનાવ્યા હતા. એક તરફ 7.5 ને બીજી તરફ મીનમાં રાહુ મહારાજની હાજરી. પરંતુ હવે 7.5 દૂર થઈ ગઈ છે અને શૌર્યના ઘરમાં રાહુ મહારાજનું સ્થાન, જે તમને સમસ્યાઓનું કારણ બની રહ્યું હતું, તે પણ સમાપ્ત થઈ ગયું છે. તો હવે તમારા જીવનમાં મોટા પરિવર્તનનો સમય આવી ગયો છે. આ સ્થિતિમાં બેસીને રાહુ મહારાજ 3 સપ્ટેમ્બરથી તમને ખૂબ જ સુંદર રીતે લાભ આપતા જોવા મળશે. પૈસા સંબંધિત નાણાકીય દૃષ્ટિકોણ, ભૂતકાળમાં સતત ઘટી રહેલું તમારું બેંક બેલેન્સ તમને આ મંદીમાંથી બહાર કાઢીને તમારા નાણાકીય દૃષ્ટિકોણને મજબૂત બનાવતું જોવા મળશે. તેમને વિનામૂલ્ય રાજા કહેવામાં આવતા નથી. જો કે તમારી રાશિમાં રહેલા સંપત્તિના ઘર અને તમારા શ્રેષ્ઠ મિત્રની રાશિના આધારે રાહુ મહારાજ આગામી 16 મહિનામાં તમને ખૂબ જ સુંદર લાભો આપતા જોવા મળશે. ભૂતકાળમાં અનુભવેલા તમામ નાણાકીય નુકસાનમાંથી તમને મુક્ત કરશે. બીજી પરિસ્થિતિમાં તમે તમારા પરિવારના સમર્થનનો અભાવ જોશો. તમે તમારા પ્રિયજનો માટે ગમે તેટલું સારું કર્યું હોય પણ તમને કંઈ પ્રશંસા મળતી ન હતી. તમારા પોતાના પરિવારના સભ્યો પણ તમારા પગ ખેંચતા અને તમારા વિશે ગપશપ કરતા જોવા મળ્યા. હવે 3 સપ્ટેમ્બર પછી તમે રાહુ મહારાજને ધીમે ધીમે તેમની ડિગ્રીઓ વધારતા જોશો. તમે તમારા પરિવારમાં તમારી ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જોશો. તમારે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે: તમારી વાણી પર નિયંત્રણ રાખો. જ્યારે રાહુ મહારાજ તમારા બીજા ઘરમાં સ્થિત હશે, અહીં તમારા માટે તમારી વાણીમાં સંયમ રાખવું જરૂરી રહેશે. અને જો તમે તમારી વાણી પર નિયંત્રણ નહીં રાખો તો તમે તમારા પહેલાથી જ પૂર્ણ કરેલા કાર્યોને બગાડી શકો છો. તેથી તમારે તમારી વાણીમાં સંયમ રાખવાની જરૂર પડશે. ગુરુની જેમ રાહુના પણ 3 પાસા છે. જ્યાંથી તે બેસે છે તે 5મા ભાવ, 7મા ભાવ અને 9મા ભાવને જુએ છે. 5મા ભાવની સ્થિતિ કેવા પ્રકારની પરિસ્થિતિ દર્શાવે છે? આ તમારી નોકરીની સ્થિતિ છે. તે સ્થાન છે જ્યાં તમે સ્પર્ધાઓમાં વિજયી બનશો. તે રોગ, દેવું, શત્રુઓ, કોર્ટ કેસ, મુકદ્દમા અને અવરોધોનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે રાહુની 7મી દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા ભાવ પર પડે છે ત્યારે તમે તમારા છુપાયેલા દુશ્મનોને શાંત થતા જોશો. તે તમને વીરતા દ્વારા સ્પર્ધાઓ જીતવાની ક્ષમતાથી સશક્ત બનાવી શકશે. પ્રમોશનમાં અવરોધ આવી શકે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં ઉકેલ આવતો જોવા મળશે. રાહુ મહારાજ એક એવો ગ્રહ છે જે ક્યારેય પૂર્ણ એટલે કે 100% લાભ આપતો નથી. આ કોર્ટ કેસ અને મુકદ્દમાનું સ્થાન છે. અન્ય પરિસ્થિતિઓમાં 5મું અને 6ઠ્ઠું ઘર તમારા માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે. અહીંથી જ્યારે રાહુની 7મી દ્રષ્ટિ તમારા 8મા ઘર પર હોય છે ત્યારે તમને સૌથી મોટો લાભ એ થશે કે ભૂતકાળમાં તમે તમારા કાર્યમાં વારંવાર અવરોધો જોયા. પરિણામો અપેક્ષાઓ પૂર્ણ કરી રહ્યા ન હતા. તમારા જીવનમાં પૂર્ણ થયેલા કાર્યોમાં અવરોધો આવી રહ્યા હતા. તમને માનસિક તણાવ અને હતાશાને દૂર કરવામાં મદદ કરશે. તે તમને ઉચ્ચ શિક્ષણ વિશે ઉત્તમ જ્ઞાન પણ પ્રદાન કરે છે. રાહુ મહારાજ ખૂબ જ અનુકૂળ સંયોજન બનાવશે. 9મું પાસું તમારા કર્મભાવનું પરીક્ષણ કરશે. રાહુ મહારાજ આ ક્ષેત્રમાં ખૂબ જ અનુકૂળ સંયોજન બનાવશે. જે તમારી નોકરી માટે ખૂબ જ અનુકૂળ સંયોજન બનાવશે. તે તમારા માટે તમારા પક્ષમાં પ્રમોશન લાવશે. તે તમારા પક્ષમાં ટ્રાન્સફર લાવશે. તમારા વ્યવસાયિક દૃષ્ટિકોણ માટે ખૂબ જ અનુકૂળ સંયોજન બનાવશે. તે ચોક્કસપણે તમારા કાર્યક્ષેત્રમાં સુધારો કરશે. જ્યારે આ સ્થાન તમારા કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર સ્થિરતા પ્રદાન કરશે તો તમારે લોભથી દૂર રહેવું જોઈએ. એક મહત્વપૂર્ણ સ્થિતિની જરૂર છે. તમારા કાર્યક્ષેત્રમાં સરળતા આવી રહી છે અને વૃદ્ધિ આવી રહી છે. જ્યારે તમે હિંમત, સખત મહેનત અને આત્મવિશ્વાસથી તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધો છો ત્યારે કોઈ તમને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકશે નહીં. તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર પડી શકે. અને જો તમે આ નાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો આ પરિસ્થિતિઓમાં આગામી 16 મહિનામાં રાહુ મહારાજ ભૂતકાળમાં તમારા જીવનમાં અનુભવેલા બધા નકારાત્મક વલણોને સુંદર રીતે સુધારતો જોવા મળશે. રાહુ મહારાજ તમારી કુંડળીમાં કેવા પરિણામો આપશે, આના માટે તમારે એક નાનો પ્રયાસ કરવાની જરૂર છે.
16 મહિનાના સમયગાળા દરમિયાન રાહુ તમને એ શક્તિ આપશે જેની તમે રાહ જોઈ રહ્યા છો. રાહુની સ્થિતિ તમારા માટે સકારાત્મક પરિણામો લાવી શકે તે માટે શું કરવું જોઈએ? ઓમ રામ રાહવે નમઃ મંત્રની એક માળાનો જાપ દરરોજ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તમારા ગાદલા નીચે મોરપીંછા મૂકો. સિંધવ મીઠું જે ગઠ્ઠાવાળું સિંધવ મીઠું છે તેને કાચના બાઉલમાં મૂકીને તમારા રૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મૂકી શકાય છે. દર મહિને તમારે જૂનું મીઠું કાઢી નાખવું જોઈએ. નવું મીઠું ઉમેરો અને ફરીથી તેનો સંગ્રહ કરો. આનાથી ખૂબ જ સારું પરિણામ મળશે. આવા જ નવા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અસ્તુ. જય અંબે.